તો અત્યારે મોટા ભાગના જિલ્લાઓ એવા છે કે જ્યાં મેઘમહેર જોવા મળી રહી છે અને હવામાન વિભાગે જે પ્રકારે આગાહી કરી છે તે પ્રકારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો તો વરસાદી માહોલ છે, પરંતુ આ સિવાય ગ્રાફિક્સના માધ્યમથી પણ સમજીએ કે ગુજરાતમાં વરસાદની શું સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, કેમ કે મુશળધાર મહેર છે, ચારેકોર જોવા મળી રહી છે। જો છેલ્લા 12 કલાકની વાત કરવામાં આવે તો 176 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે। આ સ્થિતિ છેલ્લા 12 કલાકની અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। 176 એવા તાલુકાઓ છે કે જ્યાં મેઘમહેર જોવા મળી છે। હવે ડોલવણની જો વાત કરવામાં આવે તો 6 ઇંચથી વધુ વરસાદ પડ્યો। જે પ્રકારે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી એ પ્રમાણે સુરતના ડોલવણમાં 6 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। સૌથી વધુ વરસાદ છે એ ડોલવણમાં નોંધાયો છે। આ તરફ સુરતના જો બારડોલી વિસ્તારની વાત કરવામાં આવે તો ત્યાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને 12 કલાકની અંદર 5 ઇંચ જેટલો વરસાદ વરસતા બારડોલીના રોડ રસ્તાઓ જળ તરબોળ થઈ ગયા છે। અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે બારડોલીના કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। આ સિવાય હવે જો ડાંગની વાત કરવામાં આવે તો ડાંગના સુબીરમાં પણ 5 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે। એટલે બારડોલીની વાત હોય કે સુબીરની વાત હોય, સ્થિતિ બંને જગ્યાએ સરખી છે, કેમ કે ત્યાં પણ 5 ઇંચ વરસાદ હતો। હવે આ તરફ સુરતના પલસાણાની વાત કરીએ, સુરતના પલસાણામાં પણ આશરે 4 ઇંચ જેટલો વરસાદ છે એ જોવા મળ્યો છે। આ સિવાય અન્ય વિસ્તારોમાં કેટલા ઇંચ વરસાદ પડ્યો છે તેના પર જો નજર કરવામાં આવે તો 24 એવા તાલુકા છે કે જ્યાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। એટલે રાજ્યના 24 એવા તાલુકા છે કે જ્યાં થોડો ઓછો વરસાદ પડ્યો કહી શકાય અને 55 એવા તાલુકા છે કે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। એટલે આ પ્રકારની સ્થિતિ કે રાજ્યમાં વરસાદી માહોલની અત્યારે જોવા મળી રહી છે। 12 કલાકની પણ સ્થિતિ બતાવી અને 24 કલાકમાં પણ કેટલા તાલુકામાં કેટલો વરસાદ થયો છે એ પણ આપની